નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે એક એવી સરસ મજાની દવા વિશેની વાત કરવાની છે. આમ જોવા જઈએ તો એક દવા અને તમામ પ્રકારની ચૂસ્યા જીવાત અને તમામ પ્રકારની ઈયળનો સફાયો કરે એવી સરસ મજાની દવા વિશે માહિતી મેળવવાની છે. અને આ દવા આના આગળના વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોમાં આપણે વેચેલી છે અને આના વિડીયો પણ અમારી યુટ્યુબની ચેનલમાં અપલોડ થયેલા છે, એ પણ તમે જોઈ શકશો. તો આ દવા વિશે સરસ મજાની માહિતી આપણે મેળવવાની છે અને આજે આપણે યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી સંદીપભાઈ ઉપસ્થિત થયા છે. તો સંદીપભાઈ સાહેબ પાસેથી માહિતી મેળવશું. જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું જે ટ્રાસિડ આવે છે, એ ટ્રાસિડ કયા કયા પાકમાં વાપરી શકાય, કઈ કઈ જીવાતમાં વાપરી શકાય અને કઈ અવસ્થાએ વાપરવાથી તમામ જીવાતો સાફ થઈ જાય, તમામ ઈયળો સાફ થઈ જાય અને વધુ ઉત્પાદન આવે. તો આપણે સંદીપભાઈ સાહેબને વિનંતી કરીએ કે જે અદામાનું જે ટ્રાઇસિડ આવે છે એના વિશે અમારા ખેડૂત મિત્રોને સાહેબ માહિતી આપો. નમસ્કાર ખેડૂત મિત્રો. શરૂઆત હું એ વસ્તુથી કરીશ કે ખેડૂત મિત્રો ભૂલ ક્યાંથી કરે છે. ભૂલ ક્યાંથી કરે કે એક સમયે એક જ ખેતરની અંદર એક કરતા વધારે પ્રકારના ચૂસિયા કે ઈયળ હોય એટલે ખેડૂત મિત્રો શું કરે, એક સાથે એક કરતા વધારે પ્રકારની દવાઓનું મિશ્રણ કરે. શું કામ? તો કે સાહેબ આ થ્રિપ્સ માટેની દવા, આ કથેરી માટેની દવા, આ વૃદ્ધિ વિકાસની દવા, આ સફેદ માખીની દવા, આ ઈયળની દવા. ગયા રાઉન્ડમાં મેં આ 5 દવાનું મિશ્રણ કરીને ઉપયોગ કર્યો. મોટા ભાગના ખેડૂત મિત્રો આવી ભૂલ કરે છે. બરાબર. હવે હું તમને સોલ્યુશન ઉપર લઈ જાઉં. જેમ ધોળા શેઠે કીધું એમ કે જો તમારા ખેતરની અંદર થ્રિપ્સનો પણ પ્રોબ્લેમ હોય, કથેરીનો પણ પ્રોબ્લેમ હોય, સફેદ માખીનો પણ પ્રોબ્લેમ હોય, ઈયળ કોઈ પણ પ્રકારની ઈયળ હોય, ઈયળની સમસ્યા હોય, આ તમામ પ્રકારની સમસ્યા એક સાથે તમારા ખેતરમાં દેખાય, બરાબર, તો હવે જેટલા ચૂસ્યા એટલી દવા લેવાની જરૂર નથી. અદામાના વૈજ્ઞાનિકોએ ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલી એક દવા આપી આપણને ખેડૂત મિત્રોને. ઈ છે અદામા કંપનીનું ટ્રાસિડ, કે જે છેલ્લા 3 વર્ષથી ખેડૂતોની સેવામાં અવિરત સારામાં સારું પ્રદર્શન આપી રહ્યું છે. આ હું નથી કહેતો, ખેડૂત મિત્રો કહે છે. ઉદાહરણ તરીકે જ્યારે પણ તમારા કપાસના પાકની અંદર શરૂઆતની અવસ્થામાં, આ વર્ષ 2026 નું વર્ષ, બધા ખેડૂત મિત્રોને ખબર છે કે આમાં 2 વરસાદ વચ્ચેનો સમયગાળો વધે છે, લંબાઈ છે. એટલે શું થાય, થ્રિપ્સનું પોપ્યુલેશન જે 7 થી 8 દિવસમાં ડબલ થતું હોય એના બદલે 5 દિવસમાં ડબલ થવા માંડે. બરાબર. અને મોટા ભાગના ખેડૂત મિત્રો ભૂલ શું કરે, એસીફેટ, મોનો અને પ્રોફેનો આ 3 વસ્તુનું મિશ્રણ કરીને દવાનો છંટકાવ કરી દે. પણ 5 દિવસની અંદર ફરીથી રાઉન્ડ કરવો પડે. આવા 5-5 દિવસના અંતરે 4 થી 5 વખત રાઉન્ડ કરે ખેડૂત મિત્રો, એટલે શું થાય, કપાસનું પાન એકદમ બરડ થઈ જાય. એકદમ તમે 2 હાથ વચ્ચે પાનને રાખો એટલે કડક કચકડો અવાજ આવે. શું થયું? તો કે સમયની પહેલા તમારું પાન પરિપક્વ થઈ ગયું. અને પરિપક્વ થયેલું પાન ક્યારેય પણ નવું ફ્લાવરિંગ, નવું ફૂલ ચપકું બેસાડવા માટે મદદરૂપ થાય નહીં. તો એવા બધા ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે 70-80 રૂપિયાના પંપ 4 થી 5 દિવસના અંતરે 3 થી 4 વાર તમે વાપરો અને 20 થી 25 દિવસની અંદર તમે 5 વાર સ્પ્રે કરો તો તમારો પંપનો ખર્ચો 400 રૂપિયા પહોંચે. તો ખેડૂત મિત્રો એના કરતા પણ અડધા ખર્ચાથી પણ ઓછા ખર્ચાની અંદર 20 થી 25 દિવસનું લાંબુ રિઝલ્ટ, અને એ પણ થ્રિપ્સ, તમામ પ્રકારની ઈયળ, સફેદ માખી અને એક પાન ઉપર 5-5, 6-6 લીલી પોપટી હોય ત્યાં સુધી આ એક જ દવા જો સારામાં સારું કામ આપતી હોય લાંબા સમયનું, તો શા માટે 4 થી 5 પ્રકારની દવાનું મિશ્રણ કરવું ખેડૂત મિત્રો? સમજાય છે વાત તમને લોકોને? તો હું ખાસ કહેવા માંગુ છું કે અત્યારે જો તમારા ખેતરની અંદર આ તમામ પ્રકારની ચૂસિયા અને ઈયળની સમસ્યા હોય તો આંખ બંધ કરી આયલોન ટેકનોલોજીથી બનેલું, અદામા કંપનીનું ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું ટ્રાસિડ પંપે 20 થી 25 ml, અને જો મરચી અને રીંગણીનો પાક હોય તો પંપે 30 ml લેખે ઉપરથી છંટકાવ કરો. તમારો છોડ એકદમ લીલો છમ થઈ જશે. અને આ તમામ પ્રકારના ચૂસિયા, ફરીથી કહી દઉં, થ્રિપ્સ, કથીરી, સફેદ માખી અને તમામ પ્રકારની ઈયળ જળમૂળથી સાફ કરી નાખશે. અને એના કરતા વધારે મહત્વની વસ્તુ શું છે તો કે આપણો છોડ એકદમ લીલો છમ થઈ જશે. તો યાદ રાખજો ખેડૂત મિત્રો, નામ આયલોન ટેકનોલોજી, ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું ટ્રાસિડ, અદામા કંપનીનું, પંપે 20 થી 25 ml. તો સાહેબે જે માહિતી આપી કે એક દવાથી તમામ પ્રકારની ઈયળ અને તમામ પ્રકારના ચૂસ્યા જીવાતોનો સફાયો કરે છે આ દવા. ત્યારબાદ આયલોન ટેકનોલોજીથી બનેલું હોવાના કારણે એવી ઇફેક્ટ છોડમાં મૂકે છે કે કોઈ પણ પાક હોય તો લાંબા ગાળા સુધી લીલો સમ રહેશે. અને આનું રિઝલ્ટ લગભગ કપાસ તથા મગફળી જેવા પાકો હોય તો 20 થી 25 દિવસ સુધી રહેતું હોય છે. અને એ આના આગળના વર્ષે અમે ઘણા બધા ખેડૂત મિત્રોના યુટ્યુબમાં એના વિડીયો પણ ઉતારેલા છે. અને લાંબા ગાળાનું જો ખેડૂત મિત્રો તમારે રિઝલ્ટ મેળવવું હોય તમામ પાકમાં, તો તમે ટ્રાસિડ દવાનો ઉપયોગ કરી શકો છો.
અને કોઈ પણ પાકમાં 20 થી 25 ml લેખે તમે વાપરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય એવી સરસ મજાની આ દવા છે, જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું ટ્રાસિડ. તો સાહેબે જે માહિતી આપી અને સરસ મજાની માહિતી આપી એ પ્રમાણે જો આપણે અનુકરણ કરી અને ખેડૂત મિત્રો ટ્રાસિડનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદન પણ વધશે અને સારામાં સારું રિઝલ્ટ પણ મળશે, અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી આપતી દવા હોય તો એ ટ્રાસિડ ગણાય, કારણ કે 1 મહિના સુધી કે લાંબા ગાળા સુધી રિઝલ્ટ આપતી દવા છે. તો સાહેબે માહિતી આપી એ બદલ સાહેબનો પણ આભાર માનું છું, અને ભવિષ્યમાં આપણે ખેતરના પણ વિડીયો ઉતારશું. આ દવા જે વાપરેલી હોય એ ખેડૂત મિત્રોના ખેતરના પણ વિડીયો ઉતારશું. ત્યાં સુધી અમને રજા આપો. કઈ કેવું સાહેબ? કહેવાનું એ છે કે જે અમે 20 થી 25 દિવસનું રિઝલ્ટ કહીએ છીએ એ અમે નથી કહેતા. છેલ્લા 3 વર્ષથી જે ખેડૂત મિત્રો ટ્રાસિડ વાપરે છે કપાસના પાકમાં ખાસ કરીને, એ ખેડૂત મિત્રો કહે છે કે 20 થી 25 દિવસ સુધી સાહેબ એકદમ રિઝલ્ટ લાંબુ રહે છે. પણ એના કરતા મહત્વની વસ્તુ કે કપાસ જ્યાં સુધી પાકે ત્યાં સુધી છોડ એકદમ લીલોછમ રહે, કહેવાનો મતલબ. એટલા માટે ખાસ આગ્રહથી કહીએ છીએ કે ટ્રાસિડ જ વાપરો, પંપે 20 થી 25 ml. ટૂંકમાં એના પાંદડા એકદમ કૂણા રહે, બરડ થતા નથી, એટલે ગઢો કપાસ થતો નથી અને રિઝલ્ટ સારામાં સારું આપે. કોઈ પણ પાક હોય, કપાસ, મગફળી કે કોઈ પણ શાકભાજી, તો એમાં સરસ મજાની રિઝલ્ટ આપતી દવા હોય તો એ ટ્રાસિડ છે. તો સાહેબે કીધું એ પ્રમાણે ટ્રાસિડનો ઉપયોગ કરીએ અને સરસ મજાનું ઉત્પાદન મેળવીએ. અને સાહેબે માહિતી આપી એ બદલ સંદીપભાઈ સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ. અને અમે ખેતી માટે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને ટ્રાસિડ સાથે જય વિજ્ઞાન.